नर को मिलाने परम सत्य की ज्योत जगाने। नारायण से नर को मिलाने परम सत्य की ज्योत जगाने। गुरु शिष्य का रिश्ता निभाने ब्रह्म से संबंध कराने। जड़ चेतन में प्रभु रूप का, जड़ चेतन में प्रभु रूप का अंश बताने प्रभु चले। नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले। श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं मम। ओम सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। આજના રૂડા દિવસે સુરત ધામમાં આપ સૌના ભગવાનની સાથેના દર્શનનું સૌભાગ્ય પ્રાપ્ત થયું, તે માટે આપ સૌને ખૂબ ખૂબ પ્રેમપૂર્વક, આત્મીયતાપૂર્વક મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ। જય સ્વામિનારાયણ, જય શ્રી આપ સૌ ખૂબ પ્રેમ ભાવથી પૂજ્ય શ્રી હરિપ્રસાદ સ્વામીજીના આપેલા જીવન મંત્ર અને જીવનની દિશાને આપ સૌ અલગ અલગ રીતે તન મન અને ધનથી એ નિર્વાહ કરી રહ્યા છો, ત્યારે જ્યારે સ્વામીજીથી સોગડા ખાતે મુલાકાત થઈ, વ્યક્તિગત રીતે કાર્યક્રમોમાં અને વગર કાર્યક્રમે ઔપચારિક રીતે જ્યારે એ અમારા કાર્યક્રમોમાં આવ્યા કે મંદિરે આવ્યા કે મારે તેમનાથી મુલાકાત થઈ, સહજ રીતે હંમેશા ખૂબ આત્મીયતાપૂર્વક ડિવાઇન સોસાયટીની સાથે સાથે જે ડિવિનિટી એમના અંદર હતી, જેનો રસ એમણે પૂરા સંસારમાં પાથર્યો, તે માટે આજે પણ ઘણા બધા પ્રસંગોમાં સ્વામીજીનું ખૂબ ખૂબ હૃદયપૂર્વક સ્મરણ કરીએ છીએ। અને શ્રી હરિપ્રસાદ સ્વામીજીનું જે એમનું નામ હતું, હરિનો પ્રસાદ, એ એમણે પ્રેમનો, આત્મીયતાનો પ્રસાદ આખા વિશ્વને આપ્યો છે। તે બહુ જ મોટું ઉપહાર સંસારના જીવો માટે, સંસારના સમસ્ત સ્વામિનારાયણના ભક્તો માટે એ ખૂબ જ ઉપકારક, ઉપયોગી અને આવનાર પેઢી માટે પ્રેરણાસ્પદ સિદ્ધ થયું છે। આ સમન્વયનો યુગ છે। સાધનાનો, મંત્રનો, ગ્રંથનો, પંથનો, સંતનો આ બધા યુગ તો આવે છે, પણ જેમ દરેક યુગમાં અલગ અલગ રીતે કોઈક એક ઉદ્દેશ્ય, કોઈક એક લક્ષ્યને પ્રભુ કેન્દ્રમાં રાખીને અવતાર ધારણ કરે છે, એવી રીતે અલગ અલગ સંપ્રદાયોમાં અલગ અલગ આચાર્ય સ્વરૂપે, અલગ અલગ વિભૂતિ સ્વરૂપે, અલગ અલગ અવતાર સ્વરૂપે ભગવાન આ યુગમાં પ્રગટ થાય, તો એનું મૂળ સ્ત્રોત શું હોય? એનો મૂળ સ્ત્રોત છે આત્મીયતા। આ સમન્વયનો યુગ છે, અને સમન્વયથી જ સંપ્રદાયો એકબીજાના સમન્વયથી સંપ્રદાયો હિન્દુ સનાતન વૈદિક ધર્મની ધર્મધ્વજાને વિશ્વમાં ફેલાવી શકશે। એક સંપ્રદાયમાં પણ વિચાર ભેદ હોઈ શકે, મતભેદ હોઈ શકે, પણ જ્યારે હિન્દુ વૈદિક સનાતન ધર્મની વાત થાય, ત્યારે કોઈ પણ સંપ્રદાયના વાળાઓ વગર આપણું ધર્મ હિન્દુ ધર્મ છે, આપણું રાષ્ટ્ર હિન્દુ રાષ્ટ્ર છે,
આપણો ગ્રંથ શ્રીમદ ભગવદ ગીતા છે અને આપણા જીવનનું મૂળ સ્ત્રોત આપણા ઈષ્ટ અને આપણા ગુરુદેવની આરાધના છે, સાધના છે. આ જીવન મંત્ર લઈને જ્યારે આપણે આગળ વધીએ છીએ ત્યારે હિન્દુ સનાતન વૈદિક ધર્મની ધર્મધ્વજાને કોઈ પણ ક્યારેય પણ બુરી નજરથી નહીં જોઈ શકે. અને એ હરિપ્રસાદ સ્વામીજીના સંકલ્પની, મનોરથની દિવ્ય ભૂમિકાઓને પ્રબોધ સ્વામીજી પણ એ દિશાને, એ પ્રકાશને લઈને જીવનમાં જ્યારે આગળ વધી રહ્યા છે ત્યારે એમના માટે મારી ખૂબ ખૂબ પ્રભુ પ્રાર્થનાઓ, વંદન, અભિનંદન પ્રદાન કરીને અને આજે હરિગુરુ વૈષ્ણવની સાથે આપ સૌના હરિભક્તોના પણ દર્શન થયા એ મારી કૃતાર્થતા, અનુગ્રહિત ભાવ હૃદયમાં ધારણ કરી આપ સૌની મંગલ કામના ઈશ્વર ચરણે પ્રાર્થી મારા શબ્દોને વિરામ આપું છું. આપ સૌ માટે મારી ખૂબ ખૂબ પ્રાર્થના, અભ્યર્થના અને શુભાભ્યર્થના ઈશ્વર ચરણોમાં કરી રહ્યો છું. શુભમ ભવતુ, કલ્યાણમસ્તુ. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય. प्रभु कृपा अनमोल निधि है, चिंतन इसकी एक विधि है. प्रभु कृपा अनमोल निधि है, चिंतन इसकी एक विधि है. वाणी अगर सधी है, ये ही जीव है, ये ही गति है. पांच तत्व में भक्ति तत्व को, पांच तत्व में भक्ति तत्व को जागृत करने प्रभु चले. नगर नगर और गांव गांव अपनी धुन में गाते निकले. श्री कृष्ण शरणं मम, श्री कृष्ण शरणं